કરજો અને અમે એકદમ મજામાં. આજ મારો નવો બ્લોગ ને વાગ્યા હે અટાણે 11:30 ને આજ મારો વિડીયો જાજે દી આવ્યો ને કેમ કે અમે હે ને તુબાના પાડીએ ફોટા. તમે જો તુબાને તૈયાર કરી દીધી હે. અમે કેવાના ફોટા પાડીએ તમને બતાવું. કોલગેટ ને બ્રશ ને બનાવ્યા હે અને ચોખાનો દાંત બનાવ્યો છે. ને હાનીની આખું છે ને હરખી કરતી હતી, રાહી થઈ ગઈ હતી. રસ્તા જોવો તમે, રસ્તા જોવો તુબાનું રસ્તા જોવો. તુબા નાનીના બ્રશ ઓલું થઈ ગયું, મોટું બધું થઈ ગયું. કોલગેટ હાય ને અહીંયા 10 મહિના લખ્યા હે. માં કોલગેટ, માં બ્રશ છે ને અહીંયા તુબાનો દાંત ઉડ્યો હે. ફોટા પાડવા મોડું થઈ ગયું કેમ કે તુબાને હવે હે ને 10 મહિના હમણાં તો પૂરાય થાય અને દાંત એને કેદીને આવી ગયા હે. પણ હે ને દાંતનો એક હે ને ફોટો નહોતો પાડ્યો. તો આજે હે 26મી જાન્યુઆરી તો તુબા ગઈ હતી નિહારે. તુબા નતી ગઈ, આના ગઈ હતી નિહારે. ત્યાં બી જોઈ આવી 10 વાગે, સવારે 7:30 વાગે ગઈ હતી ને 7 વાગે કે 8 વાગે. સોરી બોલવા મિસ્ટેક થઈ જાય છે. बाघी नजीम बाघी कम बावरी नजीम सोरी गलती से मिस्टेक हो गई. बाघी बावरी करती मादी करी ने तू बाजो तारक मेहता जो डागला डुगली. तो હવે જો મેં ફોટો પાડ્યું ને વિડીયો ઉતાર્યું ને ઇન્સ્ટાગ્રામમાં મેં સ્ટોરી મૂકી છે. તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરી હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. આહાના ફેમિલી બ્લોગ એમાં એ જ નામ છે. જો આને દાંત અસરનો કરી દીધો. હાલો તું બેન ફોટો પાડવો છે ને. જો અટાણે 11:30 વાગ્યા હે. તુબા ચોખા ને ચણાની દાળ ને વિખીરો નાખતી હો કઈ રેસમાં બેહા દે. અલલ આહાને કે મમ્મી તુબાને હું જ બેહાડી. હું કે તું બેહાડી દે. હાલી તો તું શોખ પૂરો કરી લે. જોઈનું ધ્યાન ચોખા ઉપર જ છે. એકઈ ચોખાની દાળ બોલાવી એટલે ગઈ તું, કઈ બોલાવતી નહીં. લે એનું ધ્યાન જો લે ન્યા જ છે. તુબા એ તુબા સાની મુની બેઠી હવે કેટલી ઘડી બેહે. એ ટીંગલી એ માલી તુબાલાની આમ જો. તુબા ઉપર જો. તુબા પડી ન જાઓ, ઉપર જોવા પડી ન જાઓ. જો મેં તુબાને અહીંયા બેહાડી ને તો શિયાળ પગે થઈને વાઈ ગઈ. હવે પપ્પાને કોણ સમજાવે કે આના ફોટા પાડવા મારે. એ તુબા અહીં બેસી જા, તારો ફોટો પાડી દઉં. અહીંયા આહાના બાર ગઈ ને વાહા લગન હે ને શિયાળ પગે થઈને દરવાજા મેરા જઈને બેઠી. જો હવે અહીંયા તુબા તો આવે. આમ જો તારા હાટું વાવા કર્યું. જો મેં તુબાઈ તો વાવા ફરાક કર્યું. બતાવતો હાલતો બધીને ક્યાં તારું ફરાક, ક્યાં વાવા ફરાક, ક્યાં તુબાનું વાવા બતાવતો હાલતો. અહીંયા આવે તુબા આવે. મસ્ત ફોટો પાડી દો મારી દીકુનું. આવી જાય. એ આવે નો આવે તુબા નો આવે. કેમ મારે ફોટો પાડવો આમાં. તુબા હાલ મમ્મી દીકરી બે ફોટો પાડી હાલ. આહા ના ક્યાં આના અહીંયા આવ. બેનને લઈને અહીંયા આવ. તું ગઈ તાર વાહ લગાડી જોઈ. અહીંયાથી ચાલો બેન આવી ગયા અંદર. હાલ હવે હાલ તારો ફોટો નથી પાડવો. આહાનાનો ફોટો પાડી દઉં. જો હાલ આહાના હુઈ જાય. આહાનાનો ફોટો પાડી દઉં હાલ. એ આહાના તો બેબી બની ગઈ. તુબા તો ફોટો નથી પાડવા દેતી. આહાનાનો ફોટો પાડવો તો જોમાં બેહી ગઈ છે. વાગી ગયા હે 8:30 ને મમ્મી દીકરી જો દરવાજે બેઠા હે ને અમારે આજે બનાવવાનો હે હલવો ગાજરનો હલવો બનાવતી હતી. તો જો તુબાને હે ને બાયનું બંધ કરીને મેં ઘરમાં પૂરી હતી તો હે ને ખોલીને બારોબાર જાઉં. જોજો કેમ દરવાજો ખોલે જોજો હમણાં.
ને આહાના છે ને બા ગમે હા એ બા છે ને ટાઢો પવન ને હે ને તે તને નથી બહાર જવા દેવી હું કહું ઓલી બારોબાર રમે ને એને જાવું હોય આહાના આગળ હા તું રહીમાં જેવડી છે હજી હે જો કેવી ઊભી થઈ જાય તું બા તું રહીમાં જેવડી હે બેન આગળ રમવા જાઉં હાલ આપણે મમ્મી દીકરો હલવો કરી નાખીએ હા હાલ એ તો પાપા તું બા કે તો પાપા 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 બોલ પાપા એ આમ ન બોલે જે હું ફોન એટલો મૂકી દઈ તો એકલી એકલી વાતો કરીએ પાપા પપ્પા બોલતે એક જ આવડે મમ્મા બોલે આખો દી રે એ બાપા એ તો પાપા આખો દી રે મારા ભેગી મારા લોહી પીએ અને નામ લીધું પેલા પપ્પાનું કેમ બોલતો પાપા તું બા બોલ ને એ તું બા જો નીકળી ગઈ બરાબર દરવાજો ખુલતો નથી ને તોય ધરાલ બા જાવું આ છોકરીને જો હું બનાવતી હતી ગાજરનો હલવો ને ખમણી નાખ્યો હે જો ગાજર ખમણી નાખ્યા હે ને કાજુ બદામ બેઠા હે કરતી હતી પણ એ દરવાજે થોડી થોડી ભાગી જાતી ને કદાચ ને દરવાજામાં સિફટી આવી જાય ને તો રોહે એ પછી મેં મૂકી દીધો હવે જો પાછી નાખવા ડુંગળી આવી ગઈ તું બા લેવા દે ને ભાઈ ઈ હે તો શાક કરવા થાય તું બા તો એ જો ઘડીક વાર હે ને ડુંગળી આમથી આમ ને આમથી આમ કરીએ ને તો મારો હે ને ગાજરનો હલવો હે ને બનાવી લો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો આપણે જો કુકર લીધું હે અને કુકરમાં નાખી હે 2 ચમચી ઘી ને પછી ઘી થઈ જાય ને પછી આપણે એમાં નાખ્યું આ કાજુ બદામ અને પછી નાખ્યું આપણે આ લે આ તો પસરો હે આ નથી નાખવાનો આ નાખવાનો હે મારું ધ્યાન છે ને આમાં હતું કુકરમાં ઘી નથી થઈ ગયું ને તો શું કહેવાય પસરો દેખાડી દીધો ગાજરનો એ હું હે ને ગાયને નાખવા જાય નહીં થાય આમાં જો એલસી કાઢતા ભૂલાઈ ગઈ તો પહેલાં હે ને એલસી ગોતી લઉં હાલો હવે જો 3 એલસી કાઢી લીધી હે હવે ઘી થઈ ગયું હોય તો પછી આપણે એમાં નાખી દઈશું કાજુ બદામ ને પિસ્તા બધું નાખી દીધું હોય ને આપણે હલાવી નાખીએ થોડા તું બા હું કરે હા આવું નથી હો પછી હું લઈ લઉં હો જાતી નહીં બહાર તું બા પાપા હવે જો ગાજરામાં નાખી દીધા હે હા આખું કુકર ભરાઈ જાય પણ જે હલવો બની જાય ને તો થોડોક જ થઈ જાય હજી તો જો કાથરોટમાં એટલો હે પાપા ભરાઈ ગયું ને આખું કુકર જો આપણે ગાજરનો હલવો કર્યો હતો ને કુકરમાંથી 2 સીટી કરી નાખીએ ને હવે આપણે એમાં નાખવાની છે ખાંડ તો 2 મુઠ્ઠી ભરીને ખાંડની નાખી દઈએ નાખો વળી હું કે ભૂલી જાઉં ભૂલું તો હું જ ભૂલું બીજું કોઈ ન ભૂલે મારા કીધે એવા નથિયાના કામ તો બહુ થતા હોય ભૂલાઈ જાય કંઈ ગાજરના હલવામાં ખાંડ નાખતા ભૂલાઈ જાય હલવો ખાવો કેમ ઘરે ન ઉતરે કોઈ ખાય નહીં એના પપ્પા મને 2 શબ્દ સંભળાવી તો અલગ એ તને તારા કીધે કંઈ કામ હલામું ન થાય તો જો ગાજરનો હલવો આપણો ખાંડ નાખી દીધી છે હવે એને ચમચેથી હલાવીને પાછી એકાદી સીટી કરી નાખું ને તો ખાંડ બધી ઉગરી જાય પછી હું તમને પાછો દેખાડી કે મારો હલવો કેવોક થયો હે ક્યાંક કામ પીગું હે કેવોક મીઠો થયો હે એમ તો મને અસલ કરતા આવડે ગાજરનો હલવો પણ અસલ જ થાય હલવા તો અસલ જ થાય ને જો આમાં તું બારોબાર નહીં પણ પાછળ રમે હજી ન્યા બેઠી હો હલી નથી ત્યાંથી કંઈક મારી દીકરી છે ને બહુ સારું કામ કરે કંઈક મારે કામ હોય ને કંઈક એટલું કામ બગાડે ને મારે ટાઈમ થોડોક હોય રાંધવાનું મોડું થતું હોય અને આહાનાને ભણવા જવાનું હોય ટિફિન ટાઈમ થોડોક હોય ટિફિન બનાવવાનું હોય ને તો એ તું એટલી હેરાન કરે મને કે માતે પૂછો મારે મોબાઈલ રાખવો પણ રહેવો તું રહેતો રહીએ નહીં રહેતો રીવો રહી જા ને ભાઈ સાહેબ રહી જા ને રહી ગયો પડશે તો સીધો હેઠો આવી છે પડતો નહીં હો મોબાઈલ જે કરે તાણી ને હલવો કરીને તે પહેલા હું તમને શીખાડી પહેલા મોબાઈલ હલવો શીખાડી
જો આપણો હલવો થઈ ગયો ને હું પહેલાં છે ને સાખી હું સાખી લઉં પહેલાં ફૂંક મારી લો નકર જીભ મારી કરી જાય અસલ થયું પછી પાણી પાણીની હાસી મેં એમાં દૂધે નાખ્યું એ તો હું તો તમને પાછું કહેતા જ ભૂલી ગઈ દૂધે નાખ્યું ને આમાં થોડુંક પાણી છે એક સીટી થઈ જાય ને પછી અસલ થઈ જાય એટલે કુકરનું ઢાંકણું કરી દઉં બંધ પાપા 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 તો જો દૂધીનો હલવો આપણો બની ગયો હે અને આહાના આખરી રમીને આવી તો એને ખાવો તો જો બે બેનોને હલવો કાઢી દીધો ને તો અહીંયા ટીવી એ જોવે હે અને ભેગા ભેગા હલવો એ ખાઈએ કેવો બહેનો બેન મમ્મા પાપા મીઠું મીઠું મામા એ અબુ જો બે બેનો કેવી હપીને ખાય હે પછી બાદીએ તો અહીંયા કોણ બાંધે તુબા બાંધે કહાના બાંધે પેલા તુબા સ્ટાર્ટ કરે કા શરૂઆત તુબાની જ હોય પેલા કા તુબા તુબા ટાણે હે ને જવાબ નથી દેતી કેમ કે હે ને ઈ જોવે હે ટીવી ડાગલા લુગલી આવે હે ને તે એક જ ધારી જોવે હે જો મટકુઈ નહીં મારે હું જોવે બેન ડાગલા જોવે દીકો ડાગલા જોવે મોટી બેન નાની બેન ને મમ્મમ ખવડાવે ને જો અટાણે વાગ્યા હે 9:30 એ